આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર ઠેર ઠેર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પણ ઇસ્કોન પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા હતા। આ રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભગવાન દર્શન આપવા ઘરે આવતા ભક્તોએ અશ્રુભીની આંખે તેઓના દર્શન કર્યા હતા। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગોલ્ડન પોઈન્ટ અને ત્યાં થઈને નિયમ ચોકડી જઈને આપણા ઇસ્કોન મંદિર સુધી પહોંચે, ત્યાં બધા ભક્તો માટે પ્રસાદનું આયોજન છે। એ ઉપરાંત જ્યાં રથયાત્રા ચાલે છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ ઝાંખીની રજૂઆત થશે, જ્યાં શિવજી, પાર્વતી અને અનેક અનેક આપણા ગૌર નિતાઈ, રાધા કૃષ્ણ અનેક અનેક ઝાંખી જોવા મળશે અને રસ્તા ઉપર અનેક જગ્યાએ પ્રસાદનું બી સુંદર તરીકે વિતરણ કરવામાં આવશે। તો સभी ભક્તો પ્રસાદનું આસ્વાદન પણ કરે, કીર્તનનું આસ્વાદન બી કરે અને સ્પેશિયલ અમારી એક સુરતની ટીમ બી આવેલી છે, જે આબેહૂબ ને અદ્ભુત કીર્તન દ્વારા બધાને નચાવશે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। બધા રથયાત્રામાં જોઈન થજો, પ્રસાદનું આસ્વાદન કરજો અને કીર્તન કરજો। જય જગન્નાથ, જય બલદેવ, જય સુભદ્રા।